નમસ્કાર મિત્રો, દરિયામાંથી એક અદ્ભુત કહી શકાય તેવું શિવલિંગ મળ્યું છે. અદ્ભુત ઘટના છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારો જ્યારે દરિયો ખેડી રહ્યા હતા ત્યારે 100 કિલોથી પણ વધુ વજન ધરાવતું આ સ્ફટિકનું શિવલિંગ તેમની જાળમાં મળી આવ્યું છે. ઘટના બુધવારે બની હતી કે જ્યારે માછીમારો પોતાની બોટ લઈને માછીમારી માટે ગયા હતા ત્યારે કાળીદાસભાઈ વાઘેલા, મંગળભાઈ કાળીદાસ ફકીરા સહિતના અન્ય 12 જેટલા માછીમારો છગનભાઈ વાઘેલાની બોટ લઈને દરિયામાં ધનકા તીર્થ પાસે તેમણે બાંધેલી જાળ પાસે ગયા હતા. તો તેમાં મચ્છી કાઢી રહ્યા હતા ત્યારે આવું અદ્ભુત કહી શકાય તેવું સ્ફટિકનું શિવલિંગ મળી આવ્યું હતું. ત્યારે આ સમયે તેમની જાળમાં શિવલિંગ આવતા તેને ઉચકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઘણું જ વજનદાર હોવા ઉચકાતું નહોતું, જેથી માછીમારોએ અન્ય માછીમારોની મદદ મેળવી અને 10થી 12 વ્યક્તિઓએ ભેગા મળીને ઉચકીને શિવલિંગને બોટમાં લઈ આવ્યા છે. તેમાં શંખ, નાની મૂર્તિઓ અને ચાંદીનો શેષનાગ હોવાનું પણ જણાઈ આવ્યું હતું. અને આ વાત જ્યારે લોકો સુધી પહોંચી તો દરિયા કિનારે શિવલિંગને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. હર હર મહાદેવ બોલ ને તું ના બોલ. ભાઈઓ, અમને શિવલિંગ મળેલું છે દરિયામાંથી, અમારી જાળમાં ફસાયેલું છે. હમણાં 10 લોકો અમે ઊંચા ખેતર ઉંચકાતું નથી, પણ આ વસ્તુ પાણીમાં તળે છે પથ્થરનું શિવલિંગ, પથ્થરનું છે પણ પાણીમાં તળે છે. પણ બહાર કાઢ્યા પછી અમારથી ઊંચકાતું નથી. 10 લોકો આને ઊંચકાવવા માટે પણ નથી ઊંચકાતું. આ શિવલિંગ છે મહાદેવનું, અન્ન ભગવાનના આકાર છે, જોઈ શકો છો. ભગવાનનો અંદર આકાર છે, બધી મૂર્તિઓ છે, બધું વસ્તુ છે. અહીંયા અંદર શેષનાગ આવેલો છે. અંદર શિવલિંગમાં અમે મચ્છી મારવા આવેલા ત્યાંથી અમને મળેલું છે શિવલિંગ. અત્યારે અમે દરિયાની વચ્ચે છે. અમારા બોટ જોઈ શકો છો તમે. આ બધા લોકો આ બધો ધનકા તીરથ અખાતમાં મળેલું છે મંદિર. આ શિવલિંગ અમને તમે જોઈ શકો છો. હજારો પુરાણું વર્ષનું શિવલિંગ છે આ. તમે જોઈ શકો છો. હમણાં જોઈ લો ભાઈ, વધારથી વધારે લાયક કરજો મારા ભાઈઓ. તે વધારે વાત આગળ જાય શેર કરજો ને શેર કરજો મારા ભાઈ.